નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। રણ ઉત્સવનું રાહ પર્યટકો માટે કઠિન બન્યું। વર્ષો પહેલાં નવીનીકરણ પામેલા રોડ વચ્ચેના અનેક પુલ ખોટકાયા। ઠેર ઠેર ગાબડા વચ્ચે દોડતા ઓવરલોડિંગ વાહનો, સહેલાણીઓની સલામત સવારી સામે સવાલો। ભુજ ખાવડા રોડનું નવીનીકરણ થયા પછી ટૂંકા જ ગાળામાં રોડમાં સર્જાયેલા ઠેર ઠેર ગાબડા સલામત સવારી માટે ભારે મુશ્કેલરૂપ બન્યા છે। આગામી થોડાક દિવસોમાં રણ ઉત્સવનું શરૂ થઈ રહ્યો છે। દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે વહેલામાં વહેલી તકે આ રોડનું પૂરેપૂરું મરમ્મત કામ હાથ ધરાય તે જરૂરી બન્યું છે। ઘણા વર્ષોથી આ બનીની અંદર જે હોટલો છે એની સાથે સંકળાયેલા છે। આ વર્ષે રણોત્સવની પૂરી તૈયારી છે। 15 દિવસમાં રણોત્સવ ચાલુ થવાનો છે। બનીમાં કેવી તૈયારી આવે છે? સાહેબ, બનીમાં ફૂલ તૈયારી છે। બેરંડિયારાથી ધોરડો સુધી લગભગ 40થી 45 હોમસ્ટે, નાના રિસોર્ટ બધા આવેલા છે। એ બધામાં રિપેરિંગ કામ ને બધું ચાલુ થઈ ગયો છે અને પૂર્ણતાને આરે છે। એટલે ટૂંક સમયમાં બધું ચાલુ થઈ જશે। પ્રવાસીઓ આવવાના શરૂ થઈ ગયા છે અને પ્રવાસીઓને બહુ મજા આવશે। વ્હાઇટ રણમાં પણ અત્યારે પાણી છે, પણ આવતા 15-20 દિવસમાં કે 1 મહિનામાં પાણી સુકાઈ જશે। વ્હાઇટ સારો વ્હાઇટ થશે અને બીજો વરસાદ લેટ થયો એના કારણે બીજું પણ ઘણું બધું પ્રવાસીઓને જોવા મળશે। કારણ કે ભુજથી નીકળી એટલે રોડની આજુબાજુ પાણી ભરાયેલો છે વેકરિયા રણમાં। તો આ વખતે પક્ષીઓ પણ બહુ આવ્યા છે, જાત જાતના પક્ષીઓ જોવા મળશે। અને પછી બન્નીમાં તમામ વનસ્પતિ ઝાડ છે કે વનસ્પતિઓ છે એ પણ ઘણી બધી જોવા મળશે। આખા કચ્છમાં પ્રવાસીઓને ઘણું બધું જોવાનું છે। સલામભાઈ, રણોત્સવ શરૂ થયા પછી ઉત્તરોત્તર પ્રવાસીઓનો વધારો થાય છે, વાહન વ્યવહારનો પણ વધારો થાય છે। હાલની ઘડી આપણે જે ભુજથી ધોરડો વચ્ચેનો જે ડામર રોડ છે એની હાલત બહુ ખરાબ છે, એવી આ વિસ્તારમાં અવારનવાર ફરિયાદો ઉઠી છે। આ બાબતે તમારું શું કહેવાનું? સાહેબ, જો ભુજથી રણોત્સવ વ્હાઇટ રણ સુધી પહોંચવા માટે લગભગ 80થી 85 કિલોમીટરનું અંતર છે, પણ રોડની સાવ ખરાબ હાલત છે। ખરેખર આટલા લાખો પ્રવાસીઓ જ્યારે દેશ વિદેશથી આવતા હોય ત્યારે આ રોડ બિલકુલ કમ્પ્લીટ હોવો જોઈએ। એ વહીવટી તંત્રને ધ્યાન રાખવું જોઈએ। રોડનું રિપેરિંગ તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે લાખો ટુરિસ્ટ આવશે તો આપણી કચ્છની કે ગુજરાતની સારી એક છાપ ઊભી થાય, સારી અહીંયાથી છાપ લઈને જાય। રોડ હોય, રસ્તા હોય કે બીજી ઘણી બધી સફાઈ હોય તો એ બધી વસ્તુ સારી છાપ ઊભી થાય। એના માટે વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરવું જોઈએ। અને બીજું સાહેબ, બેરંડિયારા જે ટોલ નાકો આવેલો છે તો ટોલ નાકાની પણ સાવ બિસ્માર હાલત છે, કારણ કે 6 લાઈનો છે, 3 આ બાજુ ને 3 ઓલી બાજુ આવવાની જવાની। તો એમાંથી સતત 2 લાઈનો તો બંધ રહે છે, એક લાઈન જ ચાલુ હોય છે। તો એના થકી સ્થાનિક લોકોને પણ કેટલી બધી તકલીફ વેઠવી પડે છે। ઘણી બધી વાર ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે। પણ આવતા દિવસોમાં જ્યારે લાખો ટુરિસ્ટ આવશે ત્યારે શું હાલત થશે, એટલે એને ટોલ નાકાને પણ ઠીક કરવું જોઈએ। વ્યવસ્થિત રીતે એને રિપેરિંગ કરીને ચાલુ કરવું જોઈએ।